ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ અહીંયા અમે તમામ કાર્યકર્તાઓ મળી અને તમામ રહેવાસીઓનો સાથ સહકારથી 1993થી આપણે ગરબી ચાલુ કરી છે અને આજે 2025 જે 32 વર્ષ પૂર્ણ કરી અને 33મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। પણ આ 33 વર્ષની અંદર અમે લોકોએ પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, જેમની અંદર દીકરીઓ અભિનય સાથે રાસ રજૂ કરે છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવું આપવા માટે અમે લોકો કંઈક ને કંઈક નવીન શોધી અને આપ જોઈ શકો છો કે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર અવનવા રાસ જેવા કે મોરબીની વાણિયારી, ત્યારબાદ સળગતી ઈંઢોણી, આ વખતે અમે નવો રાસ લાવ્યા છે કે દરેક બાળાઓ પોતાના માથા ઉપર ઈંઢોણી રાખી અને સળગતી ઈંઢોણી સાથે રાસ કરે છે। ત્યારબાદ અંગારા રાસ, એ પણ અમારો જબરજસ્ત મોટો છે રાસ। ત્યારબાદ મોગલમાનો રાસ, આવા અવનવા રાસ કે જે લોકોને કંઈક પ્રેરણા આપી શકે એવા રાસથી અમે આ 33 વર્ષથી એક જ ધારું કામ કરી રહ્યા છીએ। અંદર અમારે બાળાઓની વાત કરીએ તો ગયા વર્ષે 290 હતી, જે વધીને અમારે જો કદાચ આમાં અમે કંટ્રોલ ન રાખીએ તો 350-400 થાય, આજુબાજુના વિસ્તારની તમામ બાળાઓ આવે છે। પણ આ વખતે અમે 190 જેટલી વ્યવસ્થિત કરી શકીએ બાળકોને અને રાસ પણ સારા કરાવી શકીએ, એટલે 191 બાળા આ વખતે છે અમારે। અને અમારા કાર્યકર્તાઓની અંદર 40થી 50 જણાની ટીમ છે, જે ખડે પગે અહીંયા એક પણ વ્યક્તિ બેઠા વગર કન્ટિન્યુ વર્ક કરી અને કંઈક આ તહેવારને આગળ વધારવા માટે મહેનત કરે છે। જો સાંઢળી રાસની વાત કરું તો અમે દર વખતે સાંઢળી હોય છે, મોમાઈમાનું એક વાહન છે, તો અમે એ મોમાઈમાનું વાહન દ્વારા, ઊંટડી દ્વારા જે લાઈવ ચાચર ચોકમાં આવે છે, ત્યારબાદ એ તો વાત અલગ થઈ, ત્યાર પછી અમારો મોરબીની વાણિયારી છે તો એમાં ઘોડો પણ આવે લાઈવ, જેથી કરીને લોકોને જાગૃત આખું દ્રશ્ય જોવા મળે। નામ મૈત્રી મેરજા છે। અહીંયા અમે આજે તમે જોયું એ પ્રમાણે મોમાઈમાનો રાસ હતો, જેમાં અમે ઊંટ લઈને આવેલા। હવે આગળ જેમ વધશે એમ અલગ અલગ રાસ આવશે, એમાં ઘોડા છે, એવી રીતે અલગ અલગ રાસ પ્રમાણે અમે લઈને આવશું। અને અહીંયા અમારે પ્રાચીન ગરબી થાય છે, જેમાં કોઈ પણ જાતના હિન્દી સોંગ વાગતા નથી, ફક્ત ને ફક્ત માતાજીની આરાધના થાય છે। આજે જોયું એ પ્રમાણે લગભગ ક્યાંય મોરબીમાં તમે જોયું નહીં હોય કે સળગતી ઈંઢોણીનો રાસ આવી રીતે થયો હોય। એ સળગતી ઈંઢોણીનો રાસ આજે અમે કરેલો। પછી અંગારાનો રાસ, ખુલ્લા પગે માતાજીની આરાધના કરે છે અમારી બાળાઓ, જે અંગારા ઉપર રાસ રમે છે। પછી મોરબીનો ઇતિહાસ વર્ણવતું હોય એવો રાસ એક કરવાના છીએ અમે, એ અમે આગળ ગરબામાં રાસ આગળ વધશે એવી રીતે આવશે। પછી અહીંયા અમારે 191 દીકરીઓ છે, જે ગરબીમાં અમે 5 વર્ષથી લઈને 20 વર્ષ 22 વર્ષ સુધીની દીકરીઓ છે, એમને નામ નોંધાવેલા છે અને લગભગ આટલી દીકરીઓ ક્યાંય મોરબીમાં નહીં હોય। બીજું એ કે અમે અહીંયા જેટલી પણ દીકરીઓ છે એને ગરમ નાસ્તો આપીએ છીએ, જેમનો સ્વાસ્થ્યનું ધ્યાનમાં લઈ અને ગરમ જ નાસ્તો અહીંયા જ બને છે અને અહીંયા જ દીકરીઓને આપવામાં આવે છે। આ રાસ છે બધા અમે 20-25 દિવસ પહેલાં અમે રાસની પ્રેક્ટિસ શરૂઆત કરાવી। આ જેમ કે ઈંઢોણી રાસ છે, એમાં અમે પૂરતી કાળજી લઈએ છીએ કે બાળાઓને કંઈ પણ થાય નહીં, એની સેફટી માટે અમે તમે જોઈ શકો કે ફ્રાઈડ જે ઓલું મશીન આવે છે એ જ સાથે રાખેલું છે।